વિક્રમ સંવત 2081 પોષ વદ એકાદશી તારીખ 25/1/2025 શનિવાર. વાલા ભક્તો, આજે સટતિલા એકાદશીનો પવિત્ર દિવસ છે. માટે આ સટતિલા પવિત્ર એકાદશીના દિવસે મારા અને સમગ્ર સંત મંડળના સમગ્ર ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે મધ્ય પ્રકરણના 12મા વચનામૃતમાં સર્વ સાધનમાં પુરુષાર્થ એ સર્વશ્રેષ્ઠ સાધન છે ને એમાં બધું સાધન આવી જાય છે. માટે ભગવાનના ભક્તને ખૂબ સાવધાનીથી પુરુષ પ્રયત્ન ભગવાનની ભક્તિના માર્ગમાં કરવો. સતત ને સતત ભક્તિ માટે માંડ્યું રહેવું. નિષ્કુળાન સામે લખ્યું છે કે હૈયે હિંમત ન હારવી માંડ્યું રહેવું મોવા લગણ. એમ પુરુષાર્થ સતત ને સતત પરમાત્માની ભક્તિના માર્ગે ભગવાનના ભક્તોએ કરતો રહેવો જોઈએ. આ જ વાત મહારાજે પ્રથમના 5મામાં પણ આપણે બતાવી છે કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં મૂર્તિ ન દેખાય તો પણ કાયર થઈને ભગવાનની મૂર્તિનું ધ્યાન મૂકી ન દેવું, એ પુરુષાર્થ કર્યા કરવો. એક દિવસ એવો આવશે આપણા માટે કે ભગવાનની મૂર્તિમાં વૃત્તિઓ આપણે સ્થિર થઈશે. પણ જો પુરુષાર્થ મૂકી દઈશું, આળસી જઈશું, કાયર થઈ જઈશું, તો ભગવાનની મૂર્તિ સિદ્ધ કરવા માટેનું કામ નહીં થઈ શકે. મોટા બધા પુરુષોએ કેટલો પુરુષાર્થ કર્યો છે. આમાં કથા વારંવાર આવે છે ને. મહારાજ મોડી રાત્રિ સુધી સભા કરતા, કીર્તન કરાવતા, કથા કરાવતા. સંતો હાથ જોડીને પ્રાર્થના કરી કે મહારાજ, વહેલી સવારે તમે જાગ્યા હતા, આખા દિવસનો હરિભક્તોનો પૂજનનો ભાવ સ્વીકારવાનો તમારા શરીરમાં થાક દેખાઈ રહ્યો છે, નેત્રમાં નિંદ્રા દેખાઈ રહી છે. માટે મહારાજ, તમે યોગ નિંદ્રાનો સ્વીકાર કરીને ઘડી આરામ કરો. મહારાજ પોતાની જાયગામાં ઉતારે આરામ કરવા માટે જાય ત્યારે ભગવાનના સંતો હરિભક્તો પોતપોતાના સ્થાને જઈ અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હવા, એમાં લખ્યું છે. કેટલો પુરુષાર્થ! સભામાં તો સતત ને સતત સવારે 6 વાગે શરૂ થાય તો રાતના 12, બપોરના 12-1 વાગે. એ બપોરે જમીને સભા શરૂ થાય તો રાતની સંધ્યાનો સમય થાય. સંધ્યાના બધા નિયમ કરીને સભા શરૂ થાય તો રાતે 12-1 વાગે. આખો દિવસ કથા કીર્તનમાં જોડાયેલા હોય, તોય પાછા પોતાના સ્થાનમાં જઈ અને ધ્યાનમાં બધા સંતો બેસતા, કોઈ કીર્તન રચતા. આટલો બધો પુરુષાર્થ કરતા હતા. સિદ્ધાનંદ સ્વામીએ જો ને 60 વર્ષની ઉંમરે આ ગ્રંથ લખવા માટેનો કેટલો પુરુષાર્થ કર્યો છે. આપણે 1-2 પત્ર લખવા હોય તોય થાકી જાય આપણે. બોલો, આવડો મોટો ગ્રંથ લખ્યો. અને એ પાછું કેવું ખબર, એ વખતે તો કલમ પદ્ધતિ, ખડિયામ કલમ બોલતી જવાની, લખતું જવાનું, ઘડીએ કલમ બોરવાની, વળી પાછું લખવાનું. અત્યારના જમાને જેમ વ્યવસ્થા તો હતી નહીં, રિફિલ હો ના તે બધું, તે તમે લખી જાઓ. કેટલો પુરુષાર્થ! વળી શરીરથી સ્વામી કંઈક બીમાર હોય, શરીર કંઈક અવ્યવસ્થ હોય, તો એ બધું ગણ્યા વિના
કેટલો પુરુષાર્થ કરતા. અને આપણા પરમહંસે તો જો કેટલો પુરુષાર્થ કર્યો, કેટલું સત્સંગમાં વિચરણ કર્યું. અને એ તે બધી કેટલી બધી કપરી વિપરીત પરિસ્થિતિમાં, કોઈ સાનુકૂળતાઓ તો હતી નહીં, એવી વિપરીત પરિસ્થિતિઓ હતી. પણ ક્યાં ના ક્યાં આમ ઠેઠ મુંબઈ, કલકત્તા, મદ્રાસ, આમ બેંગ્લોર, ઠેઠ મેલકોટા, આમ સ્ટેટ ચાઇના બાજુ, ઠેઠ પાકિસ્તાન, કરાચી, પંજાબ, ઠેઠ હરિયાણા સુધી, સિકંદરાબાદ, હૈદરાબાદ સુધી, આંધ્રપ્રદેશમાં આપણા મહાપુરુષોએ પગે ચાલી અને સત્સંગ કરાવવા માટેનો કેટલો પુરુષાર્થ કર્યો મહાપુરુષોએ. એ બધા બિસ્તરા પોટલા ઉપાડવાના, જાણા પ્રદેશો, ભિક્ષાવૃત્તિ માગવાની, ભિક્ષામાં અનાજ મળે ન મળે, કાંઈ પાણીની વ્યવસ્થા પીવા માટેની કે નાવા ધોવાનું મળે કે ન મળે, કેટલા ગૌ ચાલવું પડે, એ પાછા અડવાણા પગે, પગમાં કોઈ પગરખા ન હોય, આવી કડકડતી શિયાળાની ઠંડી હોય, ઉનાળાની ગરમી હોય, વર્ષા ઋતુનો ધોધમાર વરસાદ વરસતો હોય, એટલો બધો પવન ફૂંકાતો હોય, કપડાં શરીર આખું બધું પલળી ગયું હોય, ઝાડવા નીચે રહેવાનું. મહારાજને રાજી કરવા માટે આ મહાપુરુષોએ કેટલો પુરુષાર્થ કર્યો છે. માટે આપણે વિચારવું, પુરુષાર્થ કરવામાં આળસી ન જવું, નિરુત્સાહી ન થવું, મહારાજ કે કાયર ન થવું. કાયર થઈને ભગવાનની મૂર્તિનું ધ્યાન પડ્યું ન મૂકવું. આ મહાપુરુષો જો એ ગામડામાં જતા, તે લોકો અપમાન કરે, ગાયડો દે, મારે, માથે કાદવ ને છાણ બધું ઉડાડી નાખે, અપમાન કરીને ગામ બહાર કાઢી મૂકે. વળી પાછો થોડો ઘણો સમય અથવા હાજનો સમય થાય ને ત્યારે વળી પાછા તે ગામમાં જાય, વળી પાછા ઓલા અપમાન કરી મારી ગામ બહાર કાઢી મૂકે. 1 વખત, 2 વખત, 3 વખત, એમ 18 વખત, 20 વખત એ સંતોનું અપમાન કરીને કાઢી મૂકે તો એ સંતો પુરુષાર્થ નહોતા છોડતા. જીવના કલ્યાણ માટે અને જીવને સાચો સતમાર્ગ બતાવવા માટે, એની સર્વાંગી સુખાકારી માટે આપણા પરમહંસો આટલો પુરુષાર્થ કરતા હતા. એ મહાપુરુષોના જીવન આપણે જો જોઈએ ને તો એની પાસે આપણો પુરુષાર્થ કાંઈ નથી. આપણે કાંઈ દાખલો કરતા નથી. ઠીક છે, 5 માનસી પૂજા, ઘડી ભરી ધ્યાન, કથા કીર્તન કરતા હઈશું, પણ એમના જેટલું તો નહીં જ એમ. કારણ કે એને સમજાયું હતું. શું સમજાયું હતું? તો એને એ સમજાયું હતું કે ભગવાનના એક રોમમાં કોટી એટલું બધું ભગવાનના સ્વરૂપમાં સુખ રહ્યું છે. ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું જો અનંત કોટી બ્રહ્માંડનું સુખ ભેગું કરીએ તો પણ તેના કોટીમાં ભાગના બરોબર થાય નહીં. આ સમજાણું હતું એમને. સારંગપુરના પહેલામાં આ વાત આવે છે. ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો કોટી બ્રહ્માંડના સુખ ભેળા કરે તો પણ તેના કોટીમાં ભાગના પાસ બરોબર ન થાય.
આ મહાત્મા મહાપુરુષોને સમજાણું હતું. આવું જો મહાત્મા સમજાય તો પુરુષાર્થ મારા તમારાથી જેટલો કરવો ઘટે એટલો થાય. સંતો એ વિચરણ કરતા હતા, ચાલીને જવાનું. કોઈ સંતો બીમાર પડ્યા હોય, કોઈ પડી ગયા હોય, હાથ પગ ભાંગ્યા હોય, કોઈને વાળાના દર્દ થયા હોય, કોઈને બીજા દર્દ હોય જીવલેણ. એ પરિસ્થિતિમાં, એ દર્દમાં, એ પીડામાં પણ મહાપુરુષો આટલો પુરુષાર્થ કરતા હતા ને એ વિચરણ તો કરતા હતા, પણ એની સાથે પોતાના રોજિંદા ધ્યાન ભજન કરવાના જે નિયમ, એમાં પણ મહાપુરુષો એટલા બધા સાવધાન રહેતા. એક ક્ષણ માત્ર, એક ક્ષણનો સમય મહારાજની મૂર્તિની સ્મૃતિ અને પ્રભુના મંત્ર જપ સિવાય મહાપુરુષો વિતાવતા નહીં. રસ્તામાં ચાલ્યા જતા હોય તો અખંડ ભજનને કાં તો કીર્તન ભક્તિ કરતા જતા, એને કાં તો સંતો પરસ્પર એકાદા બીજા રસ્તામાં ચાલતા જ્ઞાન ગોષ્ઠી કરતા હોય. પણ કોઈ ક્યારેય જગત સંબંધી ગ્રામ્ય વાર્તાઓ, વિષય સંબંધી વાર્તાઓ, કોઈ માયાના સુખ સંબંધી વાતો, પંચ વિષય સંબંધી વાતો આ મહાપુરુષો ઘડીભર ક્ષણ માત્ર પણ કરતા નહોતા. કેમ? એને સમજાયું હતું કે આવા અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એમને મળ્યા છે, માટે પ્રભુની મૂર્તિના સુખમાં અખંડ ને અખંડ રસ બસ રહેવું એ જ સાચું સુખ છે. બાકી માયક સુખ તો બધો જ દુઃખરૂપ છે. એમાં અનેક પ્રકારની ઉપાધિ રહી છે. દેખાતી નથી, દેખાતી હોય તો મનાતી નથી જીવને. બાકી તો નજર સામે જોતો હોય છે કે કેટલી ઉપાધિ માયક પદાર્થોનો સ્વીકાર કરે પછી એને કેટલી બધી ઉપાધિઓ વધતી હોય છે. જ્યાં સુધી એ સ્વીકાર ન કર્યો હોય ત્યાં સુધી ઓછી ઉપાધિ હોય, પણ એનો સ્વીકાર કર્યા પછી એટલી બધી ઉપાધિ વધી જતી હોય છે કે એનો કોઈ પાર નહીં. લગ્ન કરે, ઉપાધિ વધી, 2-4 છોકરા થયા એટલે ઓર ઉપાધિ વધી, એ છોકરાઓને પરણાવવાના તે બધું કરવું ને એ બધી ઉપાધિ. એકાદું છોકરું પાછું કયું કરે નહીં, મા બાપના પૈસા બધા ઉડાડે, એ તે પાછા અવળા માર્ગે ઉડાડે, અનેક પ્રકારના વ્યસનો કરે. આ બધી ઉપાધિ નજર સામે જોવે છે અને અનુભવે છે, તો પણ જીવને માયક પદાર્થનો કે માયક પદાર્થમાં પ્રીતિ એવા કોઈ પણ માણસ હોય તો એનો સંબંધ છોડી શકતો નથી. કારણ કે એને ભગવાનનું મહાત્મ્ય સમજવામાં એટલી ખામી છે. જેને મહાત્મ્ય પરિપૂર્ણ સમજાણું હતું તે તમામ સદગ્રસ્તો બધી ઉપાધિનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિ પરાયણ મહાપુરુષો રહેતા હતા ખરા. માટે વિચારીએ, ભગવાન શ્રીહરિ આપણને સૌ કોઈને એ મહાસદવિચાર આપે છે. પ્રભુ પૂર 22મો તરંગ 20મો ઉત્સવ સમયા ઉપર શ્રીહરિ પત્ર લખતા તેની વિગત કહી. જે ગામના હરિભક્તો આવતા રહેતા હતા તે બધાને શ્રીહરિ જેમ યોગ્ય હોય તેમ બોલાવતા હતા. તેણે કરીને તે હરિભક્તો મનમાં રાજી થતા. તેમને ઘણી ખુમારી ચડી જતી
અને પોતાને બહુ જ કૃતાર્થ માનતા હતા. શ્રીહરિ પોતે હરિભક્તોને ઉતારા આપવાની પૂરી સંભાળ રાખતા. ગમે તેટલી ભીડ હોય તો પણ ક્યારેય કોઈની સંભાળ લેવાનું ભૂલતા નહીં. ઉત્સવના દિવસો દરમિયાન જ્યાં જ્યાં શ્રીહરિ સમયો કરતા ત્યારે જે દેશમાં હરિભક્તો રહેતા હોય ત્યાં પ્રથમ પત્ર લખાવતા. સત્સંગના જે દેશ તથા ગામ છે ત્યાં કોઈ એક હરિભક્ત ભાઈ મુખ્ય રહેતા તે બીજા લોકોને સત્સંગ કરાવતા હતા. જેને સત્સંગ ઉપર રુચિ જ ન હોય તેઓ તો સત્સંગી કહેવાય તેવા લોકો ચાહે તેમ સત્સંગની વિરુદ્ધ ઉત્પાદ ભર્યું ઘણું બોલતા. જેને પાપનો લગાર પણ ડર ન હોય એવા કુસંગીઓ અપાર પાપ કરતા રહે છે. વળી તેવા પાપી લોકો જે પાપ કરતા હોય તેને ધર્મના રૂપમાં માને છે, પણ એના જેવા તો બીજા કોઈ અંધ અજ્ઞાની નથી. કેમ જે લોકો પરમેશ્વર તથા શાસ્ત્રનો દિલમાં ડર રાખતા નથી તે તો અજ્ઞાનીઓમાં પણ અધિક અજ્ઞાની કહેવાય. કોઈ સ્ત્રી પોતાનો ઉદ્ધાર કરવા માટે કોઈને ગુરુ કરીને તેને શરણે જાય ત્યારે ઘણા ગુરુ પોતાનું મહાત્મય ગાયને શરણે ગયેલી તે નારી સાથે વ્યભિચાર કરતા હોય છે. જે ગુરુઓ પોતામાં શ્રી કૃષ્ણનો આવેશ માનીને આવા પાપ કરતા હોય તેવા ગુરુ ખરેખર ગુરુ નથી પણ ગમાર છે. જે સત્સંગના ગુણ ગાય તે સહેજે ધામમાં જાય. જ્યાં દિવસ હોય ત્યાં રાત ન હોય અને જ્યાં રાત હોય ત્યાં દિવસ ન હોય. તેમ જ્યાં કામ હોય ત્યાં કૃષ્ણ ન હોય ને કૃષ્ણ હોય ત્યાં કામ ન હોય એમ શાસ્ત્ર કહે છે. આવી મોક્ષના માર્ગની અનાદિની રીત છે. છતાં જે ગમાર ગુરુઓ તેમાં પણ દોષ દેખાડે છે તેવા કર્મ ચાંડાળ જેવા બીજા કોઈ ચાંડાળ નથી. જે મનુષ્ય પોતામાં દોષ માને અને પોતાના મુખે સત્સંગના ગુણ ગાતો રહે પણ સત્સંગના ક્યારેય અવગુણ લે નહીં તેને અંતર્યામી પરમેશ્વર સત્સંગમાં જન્મ આપે છે. આટલો ફેર તો ખાલી સત્સંગનો ગુણ લેવામાં છે. બોલો, ખાલી સત્સંગનો ગુણ કોઈ પણ જીવ લે અને એટલું જ વિચારે અથવા એટલું જ બીજા પાસે બોલે કે આ સત્સંગ ખરેખરો ખૂબ શુદ્ધ છે. ગાંધી જેવું કહેતા કે આ સંપ્રદાય અતિ શુદ્ધ અને પવિત્ર છે. મને આ સ્વામિનારાયણને સત્સંગને વિશે બહુ જ માન છે એવું ગાંધી બાપુ કહેતા. કોઈ થોડો ગુણ લે સત્સંગનો અને સત્સંગના બે ગુણ કોઈ પાસે ગાય તો એ ઠાકોરજી એને બીજો જન્મ સત્સંગમાં આપે. આ સત્સંગની કેટલી મહત્તા, કેટલી મોટપ છે. મહારાજની મોટપ હું ને તમે માપી ન શકીએ, પણ થોડું ઘણું આમ આપણને ઝાંખું માપ જેવું આમાંથી દેખાય કે ફક્ત એટલો જ ગુણ લે કે આ સત્સંગ બહુ સારો છે અને નિયમ બહુ સારા. અમે ઘણી વખત જઈએ ને ક્યાંક વિદેશમાં જતા હોય તો એરપોર્ટ ઉપર બેઠા હોય તો કોઈ લોકો ત્યાં બેઠા હોય તો અથવા આયલા જતા હોય તો અમને જોવે એટલે તુરત આવે અમારી પાસે, બેસે, થોડીક વાત કરે. વાત કરતાં કરતાં એને ગુણ એટલો બધો હોય ને એ બોલે.
કે તમારા સંપ્રદાયમાં તમારા સાધુની રીત બધી છે ને બીજાથી જુદી આવો અલૌકિક દેખાય ગયા. તમારું બેસવાનું, ચાલવાનું, તમારા કપડાં, તિલક ચાંદલો, આ કંઈ તમે એરપોર્ટ ઉપર બેઠા તો ભજન કરતા હોય, શાસ્ત્ર વાંચતા હોય, આવી રીત અલૌકિક ક્યાંક જોવા ન મળે. એટલે બહુ પ્રભાવિત થાય. હવે એ પ્રભાવિત થયા ને એટલું જોયું, એટલો જ ગુણ આવ્યો તો એ મહારાજ એને બીજો જન્મ સત્સંગમાં આપે અને એ જીવ તમ જેવા સંતો ને તમ જેવા હરિભક્તો એનો સમાગમ કરીને એને વિશે આત્મબુદ્ધિ બાંધીને એને વિશે સ્નેહ બાંધીને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત થાય અને મહારાજની ભક્તિ કરીને વળી પાછો એ પરમ પદને પામે. ખાલી ગુણ લીધાનો બોલો આટલો બધો પ્રભાવ છે. તો જે ધ્યાન ભજન કરતા હોય, જે કથા કીર્તન અખંડ કરતા હોય, એના ઉપર તો ઠાકોરજી કેટલા બધા રાજી થઈને મહારાજ પોતાની મૂર્તિનું કેવું સુખ આપતા છે અને કેવો આનંદ આપતા છે તે અક્ષરધામમાં. માટે સત્સંગનો ખૂબ જ મહિમા વિચારવો કે આવો દિવ્ય સત્સંગ આપણને સૌ કોઈને મળ્યો. કોટી સાધન આપણે કરીએ અને કોટી વર્ષો સુધી આપણે તપસ્યા કરીએ, પણ જો આ સત્સંગ ન મળ્યો હોય ને તો તે તપસ્યાથી ને તે સાધનથી મને ને તમને સ્વર્ગાદિકની ધરતીનું સુખ પ્રાપ્ત થાય. કાં તો આ લોકમાં મોટો રાજા બને, કાં મોટો શેઠ સાહુકાર બને, આ લોકમાં કોઈ મોટો ધનવાન બને. એ તપસ્યાનું ફળ આટલું જ મળે. પરંતુ જેને ગુણ આવ્યો હોય સત્સંગનો અને એને મહારાજ સત્સંગમાં જ્યારે જન્મ આપે કોઈ હરિભગતને ઘેર અને એ તમ જેવા એકાંતિક સંતનો મનકર્મ વચ્ચેને સમાગમ કરે, તમ જેવા હરિભક્તોનો સમાગમ કરે અને એવી એકાંતિક સ્થિતિને પામે તો શ્રી હરિ પોતાની મૂર્તિનો મહાદિવ્ય આનંદને સુખ એને આપે. આવો મહાપ્રતાપ છે. માટે આપણે બધા ભાગ્યશાળી તો ખરા, એમ મહારાજની મોટી કૃપા તો ખરી. જો આ સત્સંગ ન મળ્યો હોય તો આપણી શ્રદ્ધા તપસ્યા તો કરતી હોય, આપણી શ્રદ્ધા તીર્થ તો કરતી હોય, આપણી શ્રદ્ધા ભક્તિના માર્ગે તો ચાલી હોત, પરંતુ એ તપસ્યાનું એ પુણ્યદાનનું ફળ સ્વર્ગાદિકની પ્રાપ્તિ, કાં કોઈ ઐશ્વર્ય, કાં કોઈ સમૃદ્ધિ સંપત્તિ આ લોકોની, પણ જન્મ મરણથી આત્મા મુક્ત થાય એવું એમાં ન બને. એ મહારાજે આપણા પર કૃપા કરીને આપણને યોગ આપ્યો છે. માટે સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે આ સત્સંગનો મહિમા ખૂબ જ સમજજો, ખૂબ જ વિચારજો કે ઠાકોરજીએ મને કેવા સત્સંગમાં રાખ્યા છે. આપણે આપણું વિચારીએ, જેને જે સ્થાન મળ્યા હોય તે બધા વિચારે. કોઈ વડતાલ રહેતા હોય, કોઈ મૂડી રહેતા હોય, કોઈ ભુજ રહેતા હોય, કોઈ અમદાવાદ રહેતા હોય, કોઈ ગઢડા રહેતા હોય, કોઈ જુનાગઢ રહેતા હોય, કોઈ ધોલેરા રહેતા હોય, એમ જુદી જુદી જાયગાઓમાં બધા રહેતા હોય, કોઈ કોઈ એવા પવિત્ર અને વિક્ષાણી ક્ષેત્રોમાં. તો એ પોતે વિચારે, આપણે આપણું વિચારીએ કે શ્રીજી મહારાજે કૃપા કરીને આપણને ભગવાન ભજવા માટેનો કેટલો બધો સર્વશ્રેષ્ઠ યોગ આપણે આ સ્થાનમાં આપ્યો છે. ગઈકાલે અમે બપોરની કથા કરતા હતા, ગુણાતીતાન સ્વામીની વાતો વાંચતા હતા. સ્વામી કે ઠાકોરજી આપણા માટે ભોજનની વ્યવસ્થા કરે છે અને પછી જો આપણે ભજન ન કરીએ
તો આપણા જેવો કોઈ અજ્ઞાની ને કોઈ મૂર્ખ નથી. ભોજનની વ્યવસ્થા બધી ઠાકોરજી કરે છે અમારી. મેં બધા સંતોને એના ઉપરથી થોડીક વિસ્તારથી વાત સમજાવી કે મહારાજ આપણા માટે થઈ અને ભોજનની, હોવાની, ઓઢવાની, પહેરવાની, હરવાની, ફરવાની, હાજા માંદા હોય તો વગેરે વગેરે એમની બધી કેટલી ચિંતા હરિભક્તો તમે બધા અમારી કરતા હોય છો. અને કેટલી બધી વ્યવસ્થા કરતા દર વર્ષે તમે બધા જ હરિભક્તો આ સંતોની કેવી બધી ચોરી તમે છલકાવી દો છો. નાના મોટા ઉત્સવ પ્રસંગો હોય તો પણ તમે કેટલી બધી સેવા કરો છો. ધનથી તો કરો છો પણ શરીરથી પણ એટલી સેવા કરો છો. તો ઠાકોરજીએ અમને આ બધી વ્યવસ્થા ગોઠવી દીધી. શા માટે? તો કે ભજન કરવા માટે. હવે જો અમે ભજન ના કરીએ તો અમારે જેવો બીજો અજ્ઞાની કોણ હોય? અમારે જેવો બીજો મૂર્ખ કોણ કહેવાય? એટલે સ્વામીએ લખ્યું વાતોમાં કે ઠાકોરજી આપણા માટે ભોજનની વ્યવસ્થા કરે છે તો આપણે પરમાત્માનું ખૂબ ભજન કરવું અને ભજનનો અંગ દૃઢ કરવું, હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ મહામંત્ર જપા કરવા, જપા કરવા, જપા કરવા. કારણ કે અમારે સંતોને કોઈ ચિંતા નહીં, કોઈ ચિંતા નહીં. જો લાઇટનું બિલ ભરવાની ચિંતા નહીં, મોબાઈલના બિલ ભરવાની ચિંતા નહીં, દૂધના બિલની ચિંતા નહીં, શાકભાજીના બિલની ચિંતા નહીં, માંદા પડી તો હોસ્પિટલના બિલ ભરવાની ચિંતા નહીં, એ દવાઓ લાવવાની હોય તો એના બિલની ચિંતા નહીં. બોલો, આટલું બધું સુખ, આટલી બધી વ્યવસ્થા કોણ કરે? આ ભારત દેશની ધરતી ઉપર તો ઠીક છે, પણ બીજી કોઈ ધરતી ઉપર આપણે વિચારીએ ને તો એ આવી સગવડતા અને આવું બધું વ્યવસ્થિત કોણ આપે ને કોણ ગોઠવી દે? અમારે કોઈ કંઈ ચિંતા જ નહીં, કશી જ. હવે જો ભજન ન કરીએ અને હરિભક્તોને ભજન ન કરાવીએ અને હરિભક્તોની સુખાકારી માટે પણ જો ભજન ન કરીએ, અમારા જેવો મૂર્ખ અને અજ્ઞાનીમાં અજ્ઞાની બીજો કોણ કહેવાય? વિષય અઘરો છે. આ બધા સદગ્રસ્તો છે ને, એ એક જણાનું રોજનું ખર્ચ ગણતા હોય ને, એ લોકો ખાવા પીવાનું, રહેવાનું, ઓઢવાનું, હરવાનું, ફરવાનું ગણે, બધું લાઇટ બિલ ગણે, મકાન વેરાના ખર્ચા ગણે, બીજા ત્રીજા બધા ખર્ચા ગણે. તો એક સદગ્રસ્તને ઓછામાં ઓછા 300-400 રૂપિયાનું ખર્ચ રોજનું થાય. હવે 300-400 રૂપિયાથી ને રોજ કમાવાના ને, ત્યારે એ રોટલા ભેગા થાય. આપણે કંઈ કમાવાનું, કંઈ મહેનત કરવાની. આપણને ખબર છે કે લાઇટનું બિલ કેટલું આવે છે, ખબર તમને? બોલો, આપણે ગુરુકુળમાં કેટલું બિલ આવે ખબર છે? કોઈ નહીં ખબર હોય. બોલો, લાઇટનું બિલ આપણે ગુરુકુળનું છે ને, ઓછામાં ઓછું 1,00,000-1.5 લાખનું આવે મહિને. જો મહિને એ આપણે ચૂકવવું પડે. મકાન વેરા આવતા હોય, પછી દૂધનું બિલ, બીજું ત્રીજું કોઈ ખરું કાંઈ ચિંતા? આ ચૂલો પેટાવીને તપેલી મૂકીને દૂધ નાખ્યું ને આ ઉકાળ્યું ને એમાં કેસર ને બાદામ ને પિસ્તા નાખીને એ ઉકાળ્યું, ઘટ કરીને ઠાકોરજીને ધરાયું. પછી આપણને અનુકૂળ હોય તો આપણે ધરાવીને તો બીજા હરિભક્તોને આપી દઈએ. પણ 1 લીટર દૂધ લાવવું હોય અને 1 લીટર દૂધના પૈસા આપવા હોય ને તો આ દરરોજે કેટલા પૈસા રોજ ચાથી કમાવા એમ. રોજ 7 કિલો 8 કિલો શાકભાજી થાય આપણે હાંજવાય ને બધી થઈને ગણીએ એટલે. તો એ 7-8 કિલો શાકભાજી
એના કેટલા પૈસા થાય એની કંઈ ચિંતા ખરી કે આપણે ક્યાંથી શાકભાજી લાવશું. ઘણા બધા સદગ્રસ્તો એટલી મહેનત કરતા ખેતીને એને બીજી ત્રીજી, તોય બિચારાને લીલોતરી શાક વઘારવા માટે મળતું નથી હોતું. અને માયગા ઘરની સાઈઝ હોય ને એની કઢી કરી અને રોટલો ને કઢી બિચારા ખાતા હોય છે. આપણે ઓલો ભદ્રેશનો સંજય ઓસ્ટ્રેલિયા છે ને, એ ભણતો હતો ત્યારે એ વખતે તો કંઈ વાત નહોતો કરતો, પણ પછી ખબર પડી તો એને ઘેરે બધા એ લોકો છે ને એ કઢીને રોટલા કરીને ખાતા હતા. આવું બધું. તો ઠાકોરજી આપણા માટે કેવી વ્યવસ્થા ગોઠવી છે, કેવું સુખ આપણને ઠાકોરજી આપ્યું છે. એટલે હવે જો ન ભજન કરી તો મૂર્ખ જ કહેવાય, એક નંબરના. આવ અજ્ઞાનીમાં અજ્ઞાની કહેવાય. જે સત્સંગનો ઘણો ગુણ લે અને પોતામાં જેટલા દોષ હોય તેનો ત્યાગ કરતો રહે તથા સત્સંગ કરતો રહે તો તે ભક્ત સત્સંગના પ્રતાપ વડે આ એક જ દેહ કરીને ભગવાનના ધામને પામે છે. મોક્ષ બાબતે સત્સંગ અને ભગવાન એ એક રીત છે, પરંતુ આ પ્રગટ ભગવાન છે. તેના સંબંધમાં જે સુખ રહ્યું છે તેવું પ્રભુ પ્રગટ ન હોય ત્યારે પ્રગટ જેવું સુખ આવતું નથી. એટલો સુખમાં ફરક રહે છે. પછી ભક્તો પ્રગટના ચરિત્ર સાંભળે છે. તે ચરિત્રમાં જેટલું સુખ રહ્યું છે તે સુખને લેતા રહે છે. જેને જેટલો સત્સંગ પ્રધાન હોય તે હરિભક્ત તેટલો મુખ્ય છે. મુખ્ય એટલે હું મોટેરો સત્સંગમાં છે ને એ હરિભક્ત મોટેરો કહેવાય. કે જેટલો જે અધિક સત્સંગ કરે છે અને અધિક ધ્યાન ભજન કરે છે. સત્સંગમાં જો કે બધું જ આવી જાય, કથા કીર્તન ધ્યાન ભજન સેવા પરિચર્યા ઉત્સવ સમયા પ્રસંગો, સત્સંગમાં બધું જ આવી જાય. આવો જે સત્સંગ કરે છે તે ભક્ત પ્રધાન છે. ઘણા બધા હરિભક્તોના અંગો હોય છે. ધ્યાન ભજન તો એટલું બધું કરતા જ હોય છે, પણ નાના મોટા ઉત્સવોમાં પણ એટલો બધો ભાગ લેતા હોય, સેવા કરતા હોય, શરીરથી કરતા હોય, સંપત્તિથી કરતા હોય અને ખૂબ જ મહિમાથી કરતા હોય. પાછા અહીંયા લંડનમાં સ્ટે ધામમાં રજનીભાઈ હતા, ધામમાં આવી ગયા. તો એ રજનીભાઈને એવો મહિમા, તે લંડનમાં જેટલા ભુજના મંદિરો છે અને જેટલા કાળુપુર વિસ્તારના મંદિરો છે, લંડનમાં વડતાલનું કોઈ મંદિર નહીં, તે જેટલા મંદિરો ભુજ અને અમદાવાદના છે ને બધા જ મંદિરોના પાટોત્સવ ખૂબ જ મહિમાથી કરવા જાય. અને મને ઘણી વાર કહેતા, મને કે અમદાવાદના મંદિરનો આ પાટોત્સવ હતો કે તો હું દર્શન કરી આવ્યો. એટલે મને કે અમદાવાદમાં નરનારાયણ બિરાજે છે તો એ અમદાવાદના દર્શનનું ફળ મને મળે કે ન મળે? મેં કીધું મળે ને. તમારે જેવાના આવી શુદ્ધ ભાવના હોય તો એવું જ ફળ મળે ને. જેટલા મંદિરો બધે પાટોત્સવ હોય એટલે સ્પેશિયલ દર્શન કરવા માટે ગાડી લઈને જાય. ખૂબ મહિમાથી પાછા દર્શન કરે, નાની મોટી સેવા કરે. આવા મહિમાવાળા ભગત, એવા ભક્તો ઘણા હોય. મૂડીમાં મેં બહુ જોયેલા એવા ભક્તો ઘણા, કે પોતાનું ઘરનું ખાવાનું લઈને આવતા. લીમડીના મોહન બાપાન વગેરે વગેરે ઘણા બધા હતા. ધાંગધ્રાના હરજીવનભાઈ ગાંધી, ગાંધી પરિવારના, આ એવા બધા ઘણા બધા ભક્તો હતા. પછી વાંકાનેરમાં એક ભગત હતા, નામ ભૂલી ગયો હું, સ્વામી હતા, બહુ ભગત હારા. તે થેપલા લઈને આવતા
અને એ ઘરનું ખાઈ અને મૂડીનો સમયો વસંત પંચમીનો અને જન્માષ્ટમીનો કરતા. ઉતારો એમને ક્યાં ખબર? સભા મંડપમાં ખૂણામાં એક બાજુ ઠેલી મૂકી હોય ને ઠેલીમાં પૂજા, ધોતિયા સિવાય કંઈ હોય ને એક જોડી કપડાં હોય. ભોગવતી નદીએ નાહી આવવાનો. અને મોહન બાપાને તો નિયમ એવો હતો કે મંદિરનું પાણી નહીં લેવાનું, એટલે ભોગવતી નદીએથી જમવું હોય ને ત્યારે પાણી લઈ આવે ને કાં તો કે અહીંયા જઈને પછી કાંઠે બેસી અને જમી લે. અને એમ 3-4 દિવસ સમયો કરતા મૂડીનો. આવા ઘણા બધા હરિભક્તો હતા અને મહિમા બહુ હતો. આને કહેવાય સત્સંગમાં મોટેરા. પણ આપણે સત્સંગમાં મોટેરા કોને કહી ખબર? સારો એવો વીઆઈપી ઉતારો કોઈને આપ્યો હોય ને, અને આગળની ખુરશી બે હાર મોટો જાડો થોતા જેવો હાર પહેરાવે ને એને આપણે મોટા કહી. જો ઓલાને સત્સંગમાં કંઈ ખબર ન હોય, લેવા દેવા કંઈ. આ એક જણો તેવો હતો, તો એ ઉતારામાંથી જ્યારે જાય ને ત્યારે અડધો ટોપલો બીડીના ઠૂઠા નીકળે, પણ તોય મોટેરા કહેવાય. એમ લાંબુ ધોતિયું પહેરાય, ધોતિયાને જેડો હાથમાં રાખી અને મોડો મોડો ઉઠતો હોય ને આવતો હોય, પણ મોટેરો ગણે. ખરેખર સત્સંગમાં મોટેરા એ છે. એવા તો ઘણા હરિભક્તોના દર્શન કર્યા છે મેં, એક બે નહીં, હું કેટલાના નામ દઉં. બસ એ સભા મંડપમાં પૂજા કરવાની અને પૂજા પૂરી થઈ જાય એટલે ઠેલીમાં મૂકીને ઠેલી ખીંતી હોય તો ખીંતે ટીંગાડી દેવાની, કાં તો પેલી મોટી બારીયું ખરી ને એ બારી મૂકી દે ને ક્યાંક ખૂણામાં ઠેલી મૂકી દે. પછી દેવ દર્શન ને કથા વાર્તા ને બધું કર્યા કરે ને દેવની પાસે બેસી કલાક 2 કલાક 3 કલાક માળા કરે, મંદિર વાળે, કચરા પોતા કરે, આવી બધી સેવા કરે ને આવી રીતે સમયો કરતા આવો મહિમા હતો. આને મોટેરા કહેવાય સત્સંગમાં. જો પણ હવે બધી રીત હતા એની આપણી બધી એવી ને, એટલે આવા જે હોય ભક્તો એની તો ગણતરી જ ન હોય આપણને કોઈને કાંઈ. પણ ખરેખર સત્સંગમાં મોટો કરવા યોગ્ય તો મહારાજ એ છે. મહારાજ એવું કહે છે, ગામે ગામ જે હરિભક્તો હતા તેના નામ શ્રીહરિ સમૈયામાં આવવા માટે પત્રમાં લખાવતા. તેથી ત્યાં ત્યાં જે મુખ્ય હરિભક્તો હતા તેઓ બીજા હરિભક્તોનો સંગ લઈને આવતા ને તે મુખ્ય હરિભક્તો ગામમાં સત્સંગ કરાવતા રહેતા. કારણ કે તેમને સત્સંગની વાતો કરતા આવડતું અને સત્સંગને કુસંગનું રૂપ જેવું છે તેવું અલગ અલગ દેખાડી દેતા એવું આવડત હતી. તેમને વાત કરવામાં વિવેક રહેતો હતો, તેથી અનેક નવા હરિભક્તો થતા. જેટલો વિવેક હોય તેટલી જ વાત ખરી કહેવાય. વિવેક વગરની જે વાત તે વાતો તો ઉત્પાત રૂપ છે. તેનાથી તો થયેલા હરિભક્તો પણ ઘણી વખત ઘટી જતા હોય છે. પછી તે ગામમાં જ્યારે વિવેકી સંતોના મંડળ આવે ત્યારે તેઓ હરિભક્તોને પરસ્પર એક કરતા રહેતા. લો આવું બધું મહારાજના વખતમાં પણ બનતું. ઘણા બધા એની પ્રકૃતિ એવી હોય એટલે હરિભક્તોમાં બધા ભેદ પાડી દે. પછી મોટા સંતો જાય એટલે કદાચ બીજાને સમજાવે, સમજદાર હોય એમ માને, બાકીના તો આંટી પછી મૂકે નહીં પાછા. હું પેલા ગામડે ફરતો ને તેવું અમુક ગામડામાં બધું જોવા મળતું. એમ ઓલો હરિભગત હોય તો આ ન આવે મંદિરમાં, ઓલો બેઠો હોય મંદિરમાં તો આવડો આ ન આવે. જો પાછા એક પક્ષ આમ બેઠો હોય ને એક પક્ષ આમ બેઠો હોય, મૂર્તિ બધા માટે સિંહાસન એક પાછું. જો અને અણકોટ પૂરાય ત્યારે વચમાં પાટિયું મૂકે, આ પક્ષનું અણકોટ આ બાજુ, આ પક્ષનું અણકોટ આ બાજુ. કરે બધા અણકોટ, ઉત્સવ બધા કરે પાછા.
પણ સ્વભાવ ના મૂકી શકે, મોટા પુરુષની વાત માની ન શકે. કોઈ પૂજારી બિચારા ભાવથી પૂજા કરતા હોય તો એ પૂજારીનું બધું ન બોલવાનું બોલતા. હું જાતો કામડે મને કહેતા, મને કે સ્વામી આવડું આ છે ને પૂજારું, એમ કહેતા આરું પૂજારું છે ને એ માની બહુ છે કે જો એને માન મળે ને એટલે પૂજા કરે. એને પૂજા કરવાનો ભડભડિયો છે કે માન મળે ને એટલે કે ગુણ ન લઈ શકે, એને મદદ ન કરી શકે. અને ઘણા ભાભા તો એવા આડોડિયા હતા પાછા કે પૂજારીએ કંઈક ઠાકોરજીની સેવા કરી હોય, કંઈ બોલ બોલ કંઈક મંદિરમાં હોય કરણ બરણના, તો સિંહાસનમાં વ્યવસ્થિત ગોઠવો હોય, કદો હાર કરીને પહેરાવ્યો હોય ઠાકોરજીને, તો ઓલો આડોડિયો આવે ને તો ઓલો ફૂલ બધા છે ને વેર વિખર કરી નાખે. આવું કરે બોલો. સ્વભાવ માણસના ઠાકોરજી પાસે જાય, મંદિરમાં જાય, અને આરા સ્વભાવ નથી જાતા, ખબર નહીં. હવે જે કુસંગી ભેગધારીઓ અને વિપ્રો હતા તે બધા ગ્રસ્તને ઘેર આવીને બાયોને એવી રીતે બોધ આપતા કે તે બાયોને ઘણો પ્રેમ રૂપ લાગતો. તેઓ ભવિષ્ય ભાગતા રહેતા, પણ ખરેખર તો તેમને સત્સંગની જે રીતે લોકોને અરુચિ થાય તેનું જ તાન હતું. શરીરમાં જે રોગ આવે તેને કોઈ પહેલાં દેખતું નથી, પરંતુ તે રોગ જ્યારે બહાર આવે ત્યારે દેખાય છે. શરીરમાં જે રોગ આવી જાય તે પછી તરત મટતો નથી, પણ જો કોઈ પાકો ઇલમી રોગ પારખું વૈદ્ય મળે તો તે રોગ ધીરે ધીરે મટી જાય. તેમાં પણ જો રોગી કોઈ કુપથ્ય કહેતા પરેજી ન કરે તો તે વૈદ્ય ચિકિત્સાની કમાલ ઉપાય કોઈ પણ ઉપાય ચાલે નહીં. જો રોગી કુપથ્ય કરતો રહે તો વૈદ્યના ઉપાયનું કાંઈક જોર ચાલે ખરું. ચરી પાડે તો કામ થાય, એમ ચરી ન પાડે તો શું થાય? સ્વામીનું કહેવાનું અહીં ભાવાર્થ એ છે કે ધર્મ નિયમે સહિત ભક્તિ કરો. ધર્મનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિ ન કરો, ધર્મે સહિત ભક્તિ કરો, તો એ ભક્તિથી ઠાકોરજી વશ થાય અને એ ભક્તિથી આત્મા વધુ ને વધુ દૈવતને પામે. સ્વભાવો ટળે એના, ગમે તેવા સ્વભાવ હોય ને તો પણ ટળી જાય. આ એક ગામમાં ધોઈને કરી હતી મેં, પછી જમણવાર રાખ્યો હતો. પછી સભામાં સાંજે કહ્યું બધા હરિભક્તોને આવતીકાલે આ મંદિરમાં જ આપણે પંક્તિ પાડવાની છે અને બધાને ભાવથી ઠાકોરજીનો પ્રસાદ લેવાનો છે. તે એક જણો મારી પાસે આવ્યો, મને કે હું તમને સાધુને કંઈ ખબર પડે નહીં અને આવું ને આવું બધું આયોજન કરી મારો, હું નહીં જમું કે કેમ? મને કે ઓલો કોઠારી હોય ને પૂજારી ને કોઠારી, આ એ બે જમવા બેઠા તો હું નહીં જમવા બેહું કે. મેં કા મારો વાંધો છે ને યારે કે જો મારો વાંધો છે નહીં યારે. મને મેં તો એટલે વાંધો તો તમારો વ્યવહારિક હોય, ઘરના હોય. ભાઈ મંદિરમાં શું તમે વાંધો રાખો? મંદિરમાં તમને જમવામાં શું વાંધો છે? મને કે બસ નહીં કે એમ તો કે પાણી રાખવું છે ને કે પાણીદાર છે અમે કે. હું એમ કંઈ નમતો મુક્ત આવીશું કે તમે બધા સાધુ ગમે તેમાં સમજા હોય એમ કે અમે થોડા કે માનતા આવીશું. નહીં જમો મેં કીધું નહીં જમો, જમવા નહીં આવો, નહીં આવું કે. તો મેં કીધું તમારે લગ્ન પ્રસંગ હોય ત્યારે શું કરો? તો કે લગ્ન પ્રસંગ હોય ત્યારે બે ઢીચણ તો બેન બેઠા પડખે કોઠાની પડખે બેસો હું કે.
એ હગાવાલાના ઘેરે લગ્ન હોય તો તે દિવસે ત્યાં જમે, મંદિરમાં જમે નહીં. આ સત્સંગથી, આ ભક્તિથી ઠાકોરજી કેવા રાજી થતા હશે ખબર નહીં. ઠાકોરજીને કેટલું દુઃખ થતું હોય છે કે અરે અરે આ જીવને આવો શ્રેષ્ઠ ઉત્તમ સત્સંગનો મેં યોગ આપ્યો, આવા હરિભક્તો આપ્યા, આવા સાધુને શાસ્ત્રો આપ્યા, પણ તોય પોતાનો જીવ આંટીદાર સ્વભાવ મૂકી શકતો નથી. અને જ્યાં પોતાના વ્યવહારો હોય ત્યાં બધા ભેળા બેસતા હોય, અને મંદિરમાં એકાદ બીજા ભોજન કરવા ભેળા ન બેસે, અને ભક્તિ કરવા ભેળા ન બેસે. એક ઓલા ખૂણે બેઠો હોય તો એક ઓલા ખૂણે મંદિરમાં બેઠો હોય. એકાદા બીજા બેઠા બેઠા કતરાતા હોય પાછા. જો ઓલા બળદ કેમ એકાદા બીજા કતરાતા હોય આખલા, એમ એકાદા બીજા કતરાતા બેઠા બેઠા પછી હાથમાં માળા હોય તે એ માળાનું ફળ પ્રાપ્ત થાય. એ મંત્ર જપથી મહારાજ રાજી શું થાય? માટે આપણે વિચારવું કે આવા કોઈ સ્વભાવ હોય તો ટાળવા. જેને સંત સેવામાં જેટલી શ્રદ્ધા તેટલો તેનો મોક્ષ થાય. શ્રી હરિના વચનમાં જ્યાં સુધી મોક્ષ મનાય ત્યાં સુધી તેનો રોગ સાધ્ય ટાળી શકાય તેવું ગણાય. અને વચનને માને ત્યાં સુધી તે હરિભક્ત કહેવાય. એવું ને, ભગવાનના સંતનું વચન માને તો જ એને હરિભગત કહેવાય. નહીંતર હરિભગત છે નો એને કહેવાય. એ પોતાની જાતને હરિભગત કેવડાવતો હોય, પણ એ હરિભગત કહેવાય કેવી રીતે? સંતની વાત તો માનતો ન હોય. એમાં આપણને લાગુ પડે સાધુની, કે આપણે કોઈ મોટેરા સંતની વાત માનતા ન હોય તો આપણે સાધુ છે ને. શ્રી હરિના વચનમાં જ્યાં સુધી મોક્ષ મનાય ત્યાં સુધી તેનો રોગ સાધ્ય ટાળી શકાય તેવું ગણાય. અને વચનને માને ત્યાં સુધી તે હરિભક્ત કહેવાય. સંતોની સેવા કરવામાં જ્યાં સુધી શ્રદ્ધા રહે ત્યાં સુધી તેનો મોક્ષ થઈ શકે છે, કારણ કે શ્રદ્ધામાં મોક્ષ રહેલો દેખાઈ આવે છે. સત્સંગ સંબંધી જેટલી શ્રદ્ધા હોય તે બધી મોક્ષના ઉપયોગમાં આવે છે. સત્સંગ સિવાયની જેટલી કાંઈ શ્રદ્ધા છે તે મોક્ષના ઉપયોગમાં આવતી નથી. આવી તો અપાર વાતો છે જેમાં તે લગાર એક અહીં સૂચવી છે. આ લગાર જેટલી વાતોમાં પણ વાતોના બ્રહ્માંડો ભર્યા. વાત કરવાનો વિવેક જાણતા હોય તેવા લોકો અનેક હોતા નથી. સોનું, હીરા અને મોતીની જેમ તે વિવેકી વક્તા પણ કોઈક ઠેકાણે જ હોય છે. સત્સંગનો યોગ એટલે ચિંતામણીની પ્રાપ્તિ. સત્સંગ માન સરોવર છે અને તેમાં હરિભક્તો રૂપી મોતી ઉપજે છે. સત્સંગની વાતે કરીને સોના અને હીરા જેવા હરિભક્તો અપાર થતા રહે છે. સત્સંગ વિના તેવા થવાનો નિર્ધાર નથી. જે સત્સંગને ઉપર કહ્યા પ્રમાણે હરિભક્તોની ખાણરૂપ એને દેખે છે, તે સત્સંગ જેવી બીજી કોઈ બાબતને દેખતા નથી. પછી તેની સત્સંગમાં દિન પ્રતિદિન અધિકને અધિક વૃદ્ધિ થતી રહે છે. અને જ્યાં સુધી સત્સંગમાં ભાવ રહે છે ત્યાં સુધી તેમાં અમૂલ્ય સદ્ગુણો રહે છે. આ સત્સંગનો પ્રતાપ છે. જ્યાં સુધી સત્સંગમાં આપણને ભાવ રહે, દિવ્ય ભાવ રહે, મહિમા રહે,
ત્યાં સુધી ગુણ વૃદ્ધિ પામતા રહે ને જે ગુણ હોય તે ગુણ અધિક ને અધિક પ્રકાશમાં આવતા હોય છે. એનો એવો જબરદસ્ત પ્રભાવ હોય છે કે જે ગુણ માયાના પ્રભાવમાં ન આવે પણ માયાને પોતાના પ્રભાવમાં ઢાંકી દે. આવા ગુણ સત્સંગનો મહિમા સમજવાથી જીવમાં આવે છે. એટલે સ્વામી કહ્યું કે સત્સંગ તો ચિંતામણી અને કલ્પવૃક્ષ છે. તેથી સત્સંગને જેવો જાણે છે તેવું તે ફળ પામે છે. જે ભક્તો સંસાર કરતા સત્સંગને જ મુખ્ય રાખતા હતા તેવા ભક્તોના નામ શ્રી હરિ સમયા નિમિત્તે લખેલા પત્રમાં લખતા હતા. એવા ભાઈ ભાઈ હરિભક્તો સમયામાં આવતા. તેને લીધે સમયો અતિશય શોભતો હતો. સત્સંગ વિના બ્રહ્માંડમાં ક્યાંય પણ કોઈ હરિભક્ત શોભતા દેખાતા નથી. તેઓને સત્સંગ એવો ઉત્તમ દેખાતો હતો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 22 પૂરમાં ઉત્સવ સમયા ઉપર શ્રી હરિ પત્ર લખતા તેની વિગત કહી એ નામે 20મો તરંગ સમાપ્ત થયો. મહારાજ પત્રો લખતા એમાં આવા વિવેકી જે ભક્તો હતા એના ઉપર મહારાજની લાગણી, પ્રેમ ને સ્નેહ ઓલા આડોડિયા કરતાં કંઈક જુદો હતો. અને એ તો સ્વાભાવિક જ છે ને. હવે એને જેને સારા ગુણ ધાર્યા હોય અને જે ભગવાન સંત હરિભક્તોની મરજીમાં દાસ થઈને રહેતા હોય, હવે એના ઉપર તો સ્વાભાવિક છે ને કે બધાને લાગણી થાય જ, એમ યદ થાય જ. ન કરવું હોય તોય થાય. અને ઓલા આડોડિયા છે ને યદ કરાવવા માટે પોતામાં કરાવવા માટે પ્રયત્ન કરે તો કોઈને હેત ન થાય. માટે આપણે વિચારવું કે આવો સત્સંગનો યુગ પ્રાપ્ત થયો છે. ગઈકાલ 4 વિચાર મેં તમારી પાસે મૂક્યા હતા ને યાદ રહ્યા કોઈને? એ જરૂરી છે. મહારાજના જ આપેલા વિચારો છે. જે કુટુંબમાં કુસુમ હોય તો તે ગૃહસ્થાશ્રમની પડતીની નિશાની છે. જે પંચાયત કરતો હોય ત્યાગી તે એની પડતીની નિશાની છે. કાલે કામ કરશું એવું બોલતો હોય જે ખેડૂત તેની પણ પડતીની નિશાની છે. અને જે ચાકર હોય અને તે અહંકાર રાખતો હોય, માન રાખતો હોય તો તે પણ તેની પડવાની નિશાની છે. ભગવાનને ભગવાનના મોટા પુરુષો મળ્યા પછી આપણે આપણા સ્વભાવો મૂકવા જોઈએ. એની મરજીમાં જ રહેવું જોઈએ, એની ઈચ્છા પ્રમાણે જ રહેવું જોઈએ. આપણું ધાર્યું કશું જ નહીં. ઘણી વખત આપણે ભક્તિ કરતા હોય પણ એ ભક્તિ આપણી ધારી આપણે કરતા હોય. એક ગામડામાં હું ગયેલો હતો, પછી હરિભક્તોને કહ્યું હાલો કીધું આપણે કથા વાર્તા કરીએ. ના હો કે આ બરાબર છે, કીર્તન ભક્તિ થાય છે, કથા જ છે હવે કે જો તે અડધી પોણી કલાક દબદબાવ્યા કીર્તન, પણ કથા ન થવા દીધી. અને એક જગ્યાએથી એક હરિભગત એવો આડોડ્યો, તે સંતો ગયેલા, તે સંતોએ કથા વાર્તા શરૂ કરી તો એટલે લીલા ચેષ્ટા શરૂ કરી. હવે ઊંચે બોલે પાછો લીલા ચેષ્ટા બોલો. પછી સંતોએ કથા પૂરી કરી, ના કરી પછી કથા વચનાવત વાંચતા હતા, પછી બંધ કર્યું, ન વાંચી.
આવા બધા આડોડિયા હોય છે. અને પોતાની ઘેરથી બનાવેલો ચાકડો મંદિરમાં રાખીને પ્રાઇવેટ હોય દસ્તાવેજ, તો એ ખીતી ટીંગાડતી ચાકડા ઉપર બીજો બેહી ન શકે. બોલમાં એક હરિભગતે બહુ આગ્રહ કર્યો અને બીજા એક વૃદ્ધ બાપા આવેલા, તો એને લો બાપા કે આ ચાકડો નાખી દો. ઓલો બાપા કે રવા દે ને હવે કેમ, ના કે લો બાપા કે તમે ઉંમર લાયક છો ને આ ચાકડો નાખી દો. એ ચાકડો નાખી દીધો ને એ બાપા બેઠા બેઠા માળા કરતા ચાકડામાં. ઓલો ચાકડા વાળો આવ્યો દસ્તાવેજ વાળો, એની બાપાને ચાકડા ઉપર જોયા ને ત્યાં આવતાની સાથે છે ને એવો ધુઆ થઈ ગયો. આનો ઓલા બાપાને જે પાટું મારીને મારા ચાકડા ઉપર બેઠો ડોહ લાગે, ચાકડો મારો કે બે હે કેમ? એટલે ઓલો બાપા કે હું તો નહોતો બેહતો, પણ આ પૂજારીએ મને પરાણે ચાકડો ઉતારીને નાખ્યો. તો હું બેઠો તે ત્યાં આવીને પાટું નાખી મને, એને ચાકડો નાખી દીધો તે ત્યાં પાટું નાખી મને, મારો હું વાંકામાં. હવે આવા બધા સત્સંગીઓ હોય એને ભગવાન કેટલા અંશે સત્સંગી જાણતા હશે અને કેવા ભગવાન રાજી થતા છે ભગવાન જાણે, કોણ જાણે. આવું બધું. માટે વાળા ભક્તો, જ્યારે પરમાત્માએ આપણને આવા પવિત્ર સંત હરિભક્તોનો યોગ આપ્યો હોય તો આપણા નાના મોટા બધા સ્વભાવો ટાળી અને ભગવાનને ભગવાનના સંત ભક્તો રાજી થાય એમ જીવન જીવવું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.